લગભગ 4 કિલોમીટર થઈ ગયા છે પાણી વગર અમે ચાલવીએ છીએ। 4 કિલોમીટરથી પાણી નથી કોઈ જાતનું અને હવેથી આ ઢળાણ ચાલુ થયું છે। જો સ્ટ્રેટ દેખાય આ બધું વોકિંગ છે। જે આ કાળી પટ્ટી દેખાય ને આવડી આ બધું વોકિંગ છે। પછી પાછું કદાચ ચઢાણ આવે તો પણ અહીંયા પાણી આવી ગયું છે। એક સારી વસ્તુ કહેવાય કે 4 કિલોમીટર પછી પાણી મળ્યું છે। એટલે કોઈ પણ જો રુદ્રનાથ મહાદેવની ચઢાઈમાં આવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે પાણીની પૂરેપૂરી વ્યવસ્થા કરી લેવી। કારણ કે પાણી 4-4, 5-5 કિલોમીટર પછી આવે છે। જે અત્યારે જે આ પાણી જે આવ્યું છે ને એ પાણી પણ 4 કિલોમીટર 5 કિલોમીટર પછી આવ્યું છે। હવે જે આવશે એ સીધું મંદિરે આવશે અને મંદિરે પણ અત્યારે અમુક શ્રદ્ધાળુઓ જે નીકળે છે ને એ લોકોનું કહેવું એમ છે કે મંદિરે પાણીની વ્યવસ્થા પૂરતી છે નહીં। એટલે ધ્યાન રાખવું, પાણીની તમારે પૂરેપૂરી વ્યવસ્થા કરવી પડશે। જો અહીંયા આવવું હોય ને તો આ યાત્રામાં પૂરેપૂરું તૂટી જવાય છે એવી યાત્રા છે। બની શકે તો વૃદ્ધોએ તો કરવી જ નહીં, જોકે અહીંયા ઘોડાને ખચ્ચરની સુવિધા છે પણ એ પણ સીમિત વિસ્તારમાં જ છે। તમને આખા ટ્રેકિંગ દરમિયાન તમને નહીં મળે એ સુવિધા। કારણ કે બધે રસ્તો એવો નથી કે ત્યાં ઘોડા પણ ચાલી શકે। કારણ કે 2-3 ફૂટ ઊંચા પથ્થર હોય એની પર તમારે ચડવાનું, એટલે ઘોડા પણ એ વસ્તુ ન કરી શકે। એટલે ત્યાં ઘોડાની સુવિધા નથી પાછી। એટલે કહેવાનું એક જ છે કે યાત્રાએ આવો એનો વાંધો નથી, પણ મનથી, શરીરથી, બધી રીતે પ્રિપેર થઈને આવો, એ જ બેસ્ટ પડશે અહીંયા। બાકી 4-4, 5-5 કિલોમીટર પાણી વગર કાઢવા અને એ પણ ચડતા ખાલી ચાલવાનું નથી 4 કિલોમીટર 5 કિલોમીટર, એ તમારે ચઢાઈ કરવાની છે। ચઢાઈ કરતાં તમારે પાણી વગર અત્યારે તમારે ચાલવાનું છે। અહીંયા પાણી આવે છે। હવે આ પાણીની સુવિધા છે, બધા જે છે એ અહીંયા પાણી ભરશે। એટલે કહેવાનું એક જ છે, આવો, સાવચેતી રાખો। વરસાદ ગમે ત્યારે આવે એટલે રેનકોટ અને છત્રી પણ લાવો। હર હર મહાદેવ।